કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ. મિત્રો આપણે આનો આગળનો જે વિડિયો છે મિત્રો એમાં આપણે સરસ મજાના ઉદાહરણ જોયા હતા. યામ ભૂમિતિ કેવી રીતના ચેપ્ટર આગળ વધશે એમાં પણ જોયું. તેમાં મિત્રો ખાસ આપણે જોયું હતું એટલે કે અંતર સૂત્ર. મિત્રો આજે આપણે કંઈક એવું જ સ્વાધ્યાય છે આ 7.1 એના દાખલા દેખાય છે કે નીચે આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. મિત્રો પેલું આપણને અલગ અલગ બિંદુ દેખાય છે, હું તમને ફટાફટ કહેતો જાઉં છું. મિત્રો આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર તમારે ગોતવાનું છે. આપણે નામ આપી દઈએ મિત્રો, આને A કહી દે, B કહી દે, બધા માટે આપણે AB નામ આપણે આપી દેશું એટલે આપણી વાત થઈ જશે મિત્રો પૂરી. ચાલો મિત્રો અંતર સૂત્ર એક વખત ફરીથી ફટાફટ યાદ કરી લઈએ. AB માટે શું આવશે મિત્રો? AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો થશે મિત્રો વર્ગ. ચાલો મિત્રો આપણે લખી નાખતા હતા, આપણે અહીંયા શું કરતા હતા મિત્રો? લખતા હતા, ભૂલતા નહીં. x1 y1 x2 y2 x1 y1 x2 y2 x1 y1 x2 y2. આમાંથી મિત્રો 2 માર્કના દાખલા છે, બોર્ડ એક્ઝામમાં પૂછાશે જ બરાબર. એટલે આપણે આની પૂરેપૂરી તૈયારી કરવાની થશે પ્રોપર. વર્ગમૂળની અંદર x2 એટલે સાહેબ કેટલા દેખાય છે? 4. અહીંયા કે છે x1 એટલે 2 એનો વર્ગ વત્તા છાપરાની અંદર એટલે કે વર્ગમૂળ 1 - 3 નો વર્ગ. મિત્રો જોજો ખાસ, 4 માંથી 2 એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 1 માંથી 3 એટલે -2, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં થઈ જશે 8. આ લખે મિત્રો એનો સાચો જવાબ પડે, પણ હજી આને આપણે શોર્ટ કરવું હોય 4 દુ 8 બેને છાપરું આપો એટલે 2 વર્ગમૂળ 2 મને મારો જવાબ મળે. આના તમને પૂરેપૂરા માર્ક મળશે, ભૂલતા નહીં. ચલો મિત્રો બીજા માટે જોઈ લે. પાછું AB કરી નાખીએ આપણે. હવે હું ડાયરેક્ટ કરી નાખીશ મિત્રો. AB બરાબર વર્ગમૂળની અંદર ચાલો x2 એટલે કેટલા દેખાય છે મિત્રો? -1 ઉભા રહેજો ભાઈ, -5 આવે છે. -5 નો વર્ગ વત્તા 3 - 7 નો થશે વર્ગ બરાબર ના બરાબર. માઇનસ માઇનસ થશે પ્લસ, 5 માંથી 1 જશે એટલે -4 નો વર્ગ વત્તા 3 માંથી એટલે પાછા -4 નો વર્ગ થશે મિત્રો. આપણને ખબર છે ચોકે ચોકે 16 થશે, ચોકે ચોકે 16 થશે મિત્રો. 16 દુ અને 32 થશે મિત્રો. આ લખે છે ને બોર્ડ વાળા માર્ક તો આપે જ છે, પણ હજી મારે હું સારો હોશિયાર વિદ્યાર્થી છું દેખાડવા માટે મારે શું કરાય મિત્રો? તો કહેશે 16 દુ 32, બેને છાપરું મળે 16 અને 2 ને ગુણાકારમાં તો 16 નું વર્ગમૂળ 4 નીકળે, વર્ગમૂળ 2 ચોટી જશે. વાય એકમ જે કાંઈ લખવાનો હોય લખી નાખવાનો, વાત થઈ ગઈ પૂરી. ચાલો મિત્રો છેલ્લા માટે વર્ગમૂળ ચેક કરી લઈએ. AB નું પાછું મારે અંતર ગોતવું છે બરાબર ના બરાબર. છાપરાની અંદર x2 એટલે કેટલા થશે? -a, નિયમના માઇનસ, x1 એટલે a એનો વર્ગ વત્તા -b નો વર્ગ. તમને મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે a 2 વખત થશે એટલે -2a નો વર્ગ થશે વત્તા -2b નો વર્ગ થશે. આપણને ખબર છે છાપરા 2 ને મળે, 2 નો વર્ગ 4 એનો વર્ગ વત્તા 2 ને 2 કેટલા થશે મિત્રો? 4, 2 નો વર્ગ 4 b નો વર્ગ બરાબર ના બરાબર. આમાં 4 સાહેબ કોમન દેખાય છે તો હું એને આવી રીતના લખી શકું 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. 2 ને તમે ઇન્ડિવિજ્યુઅલ છાપરું આપી દો તો 4 નું વર્ગમૂળ 2 નીકળશે અને છાપરાની અંદર કેટલું વધશે મિત્રો? ખાલી a વર્ગ વત્તા b વર્ગ. આ મને મારો રોકડો જવાબ મળી ગયો મિત્રો. સમજાય તો જ હા, નક્કર ના. પણ આપણે તો એવું કઈ છે ને મિત્રો. આ બીજા દાખલામાં આવી છે. ચાલો આ બે વચ્ચેનું મારે શું ગોતવું છે? અંતર ગોતવું છે. અંતર આવે એટલે મારા માટે તો ફટાક કરતું આવી જાય. આ મારા માટે a કહેવાય, આ મારા માટે b કહેવાય. x1 y1 x2 y2. ચાલો મિત્રો આગળ વધવા માંડીએ. મારે a b વચ્ચેનું અંતર ગોતવું છે બરાબર ના બરાબર. છાપરાની અંદર આપણો નિયમ છે કે x2 - x1 નો વર્ગ છે 36 - 0 નો વર્ગ વત્તા y2 એટલે 15 - 0 નો વર્ગ છે બરાબર ના બરાબર. 36 - 0 એટલે 36 થશે. આ ખાલી 36 નો વર્ગ થશે વત્તા 15 નો વર્ગ થશે. 36 નો વર્ગ મિત્રો કેટલો થાય? નો ખબર પડે તો બાજુમાં કરી લેવાનું, પણ મને ખબર છે કે 12 96 જવાબ આવશે અને 15 નો વર્ગ થશે 225. આ બેનો તમે સરવાળો કરશો એટલે મિત્રો 6 ને 5 11, ઉપર 1 9 ને 10 ને 2 12 નો 2 ઉપર 1 2 ને 2 4 ને 1 5 અને 1 15 21 સાહેબ કોનું વર્ગમૂળ થાય? તો જો નો ખબર પડે તો ટ્રાય કરી લેવાય. આપણને લગભગ આપણો જવાબ મળી જાય. આપણને ખબર છે કે 16 નું વર્ગમૂળ 40 નું વર્ગમૂળ 1600 થાય, એમાંથી 1 ઘટાડો એટલે તમને ખબર પડી જશે મિત્રો 39 નું વર્ગમૂળ કેટલું થશે? 15 21 જવાબ મળશે મિત્રો. બરોબર, ઉડે તો જા બાકી ના. ચાલો મિત્રો બીજું આગળ કીધું છે આપણે કે સમરેખ છે કે નહીં તે આપણે ચકાસવાના છે. ચાલો આપણે સાબિત કરીને દેખાડવું છે કે નથી એના માટે આપણે શું કરવું પડશે મિત્રો? આ લીટી કરી નાખી, નામ લખી નાખીએ સાહેબ. a અને b બિંદુ છે અને વચ્ચો વચ્ચે જ આપણે એને c કહી દઈએ બરાબર. એટલે મને પેલું મળ્યું 1 5
બીજું મળ્યું 2 3 અને ત્રીજું છે મારા માટે -2 -11 સમરેખ તો જ સાહેબ થાય. તમને ખબર છે મિત્રો સમરેખ કેવી રીતના થશે? સમરેખ કરવા માટે કે AC નું અંતર વત્તા CB નું અંતર, ઈ સાહેબ આખા AB નું અંતર થવું જોઈએ. કોનું અંતર થવું જોઈએ સાહેબ? આખા AB નું અંતર થવું જોઈએ. મારે ફટાફટ મિત્રો અહીંયા કોનું આપણે ગોતવાનું છે, અંતર સૂત્ર મૂકવાના છે. મારે 3 અંતર સૂત્ર આવશે મિત્રો. એક આવશે મારા માટે AC નું અંતર સૂત્ર, હું ડાયરેક્ટ જ કરવા માંડું છું. પહેલા લખી નાખું x1 y1 x2 y2 x1 y1 x2 y2 મને મળી ગયા. ચાલો મિત્રો ફટાફટ આ 2 માઇનસ 1 નો વર્ગ વત્તા 3 માઇનસ 5 નો વર્ગ મને જવાબ મળ્યો. 2 માંથી 1 એટલે 1 નો વર્ગ 1 થશે, વત્તા 3 માંથી 5 એટલે 2, 2 નો વર્ગ 4 થશે, એટલે મને જવાબ મળ્યો મિત્રો વર્ગમૂળ 5. ચાલો AC મળી ગયું. હવે આપણે આવું નવું બીજું ગોતી લઈએ. CB વચ્ચેનું અંતર ગોતી લે. CB બરાબર છાપરાની અંદર x2 એટલે કેટલા થશે? 2, આ નિયમના માઇનસ આ 2 નો વર્ગ વત્તા અહીંયા કેટલા થશે મિત્રો? અહીંયા જવાબ આપણને મળશે કે 3 માઇનસ -11 નો વર્ગ થશે મિત્રો. જોજો અહીંયા ખાસ વર્ગમૂળની અંદર માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ થશે, સોરી માઇનસ માઇનસ પ્લસ 2 ને 2 કેટલા થશે? 4 નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ 11 ને 3 કેટલા થશે મિત્રો? 14 થશે, 14 નો વર્ગ. આપણને ખબર છે મિત્રો કે ચોકે ચોકે 16 થઈ જશે અને 14 નો વર્ગ 196 થઈ જશે બરાબર. આ બેનો સરવાળો કરો, 6 ને 6 12, ઉપર આવશે 1, 9 ને 10 9 ને 10 11 નો 1 ઉપર 2 એટલે 212 જવાબ આવશે. અને રાખી દો સાહેબ. અને ત્રીજા માટે ગોતી લેશે. ત્રીજું એટલે કયું થયું? તો કે AB આખાનું ગોતવાનું છે. AB આખું. AB નું મારે અંતર સૂત્ર મૂકવું હશે. જો આ રહ્યા AC CB અને AB, હું AB નું ગોતું છું. ચાલો x1 y1 આજ મારા માટે x2 અને કેવા થઈ જશે મિત્રો? x2 y2. ચાલો મિત્રો -2 નિયમના -1 નો વર્ગ વત્તા અહીં કેટલા દેખાય છે? આ રહ્યા -11 -5 નો વર્ગ. તમને મિત્રો ખબર જ પડી જાય, આમાં કઈ લાંબુ નથી, ઉપાધિ ન કરતા. તમને ન થાય સાહેબ ક્યાંક ભગાવતા નથી, પણ આવું બધું તમને સરસ રીતે આવડે. ન આવડે તો આપણો આગળનો વિડીયો જોઈ લેજો. માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ 16 નો વર્ગ થઈ જશે બરાબર. તમને ખબર છે મિત્રો કોઈ પણ માઇનસ નો વર્ગ પ્લસ થાય, 3 તેરી 9 વત્તા 16 નો વર્ગ 200 ને કેટલા થશે મિત્રો? 256. ભૂલવાનું થતું નથી બરાબર. એક વખત 256 16 નો વર્ગ છે ને મિત્રો 225, આ 256 આપણે સાચા છીએ બરોબર, ખોટા જરાય નથી આપણે બરોબર. ચાલો મિત્રો બરાબર ના બરાબર. પછી જવાબ આવશે મિત્રો કે 256 છે એમાં કેટલા રૂપિયા નાખી દેવાના છે? 9 રૂપિયા નાખી દો એટલે જવાબ મળશે મિત્રો 265. તમને તમારો જવાબ મળશે બરાબર. 265 મને જવાબ મળે. હવે મારે શું કહેવાનું છે કે AC નું અંતર કેટલું આપ્યું છે મિત્રો? વર્ગમૂળ 5 છે વત્તા CB નું અંતર કેટલું છે? વર્ગમૂળ 212 છે બરાબર. 265 થાય. આપને એમને સાહેબ ખબર પડી જાય કે આવું કાંઈ શક્ય નથી, તો ના પાડી દેવાની કે આ કેવું છે? અસમરેખ છે, અસમરેખ છે. જોયું? 3 અંતર સૂત્ર સામે. પણ સમરેખ કોને કહેવાય? કે સમાન રેખા ઉપર આવેલા હોય એના માટેની આ શરત આપણે ભૂલવાની થતી નથી. એક કટકો બીજો કટકો નાખે આખો કટકો ભેગો કરી દેવાનો થાય છે. એના પછીનું ઉદાહરણ મિત્રો જોઈ લઈએ કે ચકાસવાનું કીધું છે. આપણે ખાસ બોલી ગયા કે ચકાસો બરોબર. આ ચકાસીને દેવાનું છે કે આ બે સમદ્વિબાજુ ત્રિકોણ શિરોબિંદુ છે મિત્રો. AB ને C ત્રિકોણ છે. AB નું અંતર, પછી BC નું અંતર ને AC નું અંતર. મિત્રો અંતર સૂત્ર તમે મૂકો ને, અંતર સૂત્ર બરાબર, એની અંદર તમારે આ ખાસ જોવાનું છે કે અંતર સૂત્ર ની અંદર શું કીધું છે મિત્રો? AB બરાબર 1 નું તમને અંતર સૂત્ર કહી દો, બાકીને તમને તરત જ ખબર પડી જશે. AB બરાબર વર્ગમૂળ ની અંદર મિત્રો, વર્ગમૂળ ની અંદર શું થઈ જશે ફટાફટ કહી દઉં. 6 - 5 નો વર્ગ વત્તા 4 માઇનસ 2 નો વર્ગ થશે મિત્રો બરાબર. AB વચ્ચેનું અંતર ગોતી છે. છાપરાની અંદર 1 નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6, 6 નો વર્ગ બરાબર 1 નો વર્ગ 1 વત્તા છાયા છાયા 36. જવાબ મળ્યો મિત્રો 37. જવાબ મને મળી ગયો છે બરાબર. જો આ રહ્યો 37 છે. એવું તમારે ગોતવાનું છે. કોનું? તો BC વચ્ચેનું અંતર મેં લખીને તૈયાર આપ્યું છે x1 y1 x2 y2 અને AC વચ્ચેનું અંતર x1 y1. એનો જવાબ મળશે મિત્રો 2. સમદ્વિબાજુનો મતલબ એવો થાય કે બે માપ સરખા મળે. જો મિત્રો આ રહ્યા 37 ને 37 બે બાજુના માપ સરખા મળ્યા. I વર્ગમૂળમાં 37 છે મિત્રો, I વર્ગમૂળમાં 37 છે અને આ વર્ગમૂળમાં 4 છે. એનો જવાબ 2 આવશે. બે હરખા આવે, ત્રીજું હરખું નથી આવતું. એટલે મિત્રો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું આપણે કહી શકીએ મિત્રો. આગળ વધીએ આપણે. નીચે દર્શાવેલ બિંદુઓ જો ચતુષ્કોણ બને તો તેનું પ્રકાર જણાવો અને કારણ આપો. ABCD 4 આપણને પોઈન્ટ આપી દીધા છે મિત્રો. કેટલા પોઈન્ટ આપણને આપ્યા છે? આ A, આ B, આ C ને D. જો અમે લખી દીધા, દેખાય છે સાહેબ? આ રહ્યા જો A, B,
સી અને ડી આ ચતુષ્કોણ છે મને ખબર નથી કયો મેં ચોખ્ખું બનાવ્યું લખી નાખ્યું એબીસીડી યામ લખી નાખ્યા હવે સાહેબ ચતુષ્કોણ ખબર કેમ પડે તો ચારે બાજુ ગોતવી પડે અને વિકર્ણ ગોતવા પડે એની મદદથી મને ખબર પડે કે આ કયું ચતુષ્કોણ થશે મિત્રો જોજો આની અંદરથી એબી નું અંતર છે મિત્રો તમે અંતર સૂત્ર મૂકશો x1 y1 x2 y2 ની મદદથી તો મને વર્ગમૂળ 8 મળશે બીસી નું માપ પણ મને કેટલું મળશે મિત્રો વર્ગમૂળ 8 વર્ગમૂળ 8 વર્ગમૂળ 8 અને વર્ગમૂળ 8 મિત્રો ચારે ચાર બાજુનું માપ મને સરખું મળે છે અને એના વિકર્ણ એટલે કોણ થાય સાહેબ એ અને સી નું અંતર ગોતો x1 y1 x2 y2 તો વર્ગમૂળ 16 બીજો વિકર્ણ ડી અને બી નું અંતર ગોતો x1 y1 x2 y2 તમારે બીજું કાંઈ નથી લાંબુ કરવાનું અંતર સૂત્ર મૂકવાનું સાહેબ સીધા જવાબ લઈ જાવ બરાબર તો સાહેબ જોતા એવી ખબર પડી કે ચારે ચાર બાજુનું માપ સરખું આવ્યું અને વિકર્ણ સાહેબ બે સરખા આવ્યા આ તો સાહેબ આપણને એવું યાદ કરાવે છે કે સાહેબ આ ચતુષ્કોણ હશે ને સાહેબ ઈ ચોરસ નામનો ચતુષ્કોણ હશે કેમ કે તેની ચારે બાજુ સરખી હોય તેના બે વિકર્ણોનું માપ પણ કેવું થાય મિત્રો સરખું થશે બરાબર આવું ભૂલવાનું થતું નથી ચાલો મિત્રો આપણે આગળ વધીએ ફરીથી ચાલો અહીંયા પણ પાછા આપણને નામ અલગ અલગ આપી દીધા છે સાહેબ એ પોઈન્ટ છે બી પોઈન્ટ છે સી અને ડી ચતુષ્કોણમાં માપ આગળ જેવો સેમ ટુ સેમ દાખલો તો સાહેબ એબી નું અંતર વર્ગમૂળ 52 બીસી નું અંતર વર્ગમૂળ 13 સીડી નું અંતર ગોતશો વર્ગમૂળ 50 ડીએ નું અંતર વર્ગમૂળ 85 તો અહીંથી જ સાહેબ ખબર પડે કે ચારે ચાર માપ સરખા આવ્યા બીજું જોઈ લે હાલો એના બે વિકર્ણ સાહેબ નોખા આવ્યા સાહેબ બાજુ નોખી અને વિકર્ણ નોખા એટલે તો પેલા ચતુષ્કોણ જ સાહેબ ન હોય બરાબર ચતુષ્કોણ શું થશે નહીં આમાં ચોખ્ખી ના પડ દેવાની આ ચતુષ્કોણ છે નહીં બરાબર ચાલો મિત્રો આગળ વધીએ આપણે બીજું કીધું છે આપણને પાછું એબીસીડી પાછા જૂના જાણીતા આપણે આવી ગયા છે બરાબર આ કહી દો એ આ કહી દો બી આ ને સી ડી ચારે ચાર લખીને પાછું જૂનું જાણીતું અંતર સૂત્ર એબી નું વર્ગમૂળ 10 બીસી વર્ગમૂળ 18 સીડી છે મિત્રો એ વર્ગમૂળ 10 છે અને ડી છે વર્ગમૂળ 18 છે સાહેબ આના વિકર્ણ એવા દેખાય છે 4 નું વર્ગમૂળ 2 નીકળે 52 નું કાંઈ ન થાય 52 ના 52 જો એબી અને સીડી 10 આવ્યા સાહેબ આ જે દેખાડે ને બીસી અને ડી આ બીસી અને ડી બે 18 વર્ગમૂળ આવ્યા બે બાજુ હરખી આવી ક્યાં ગઈ આ બાજુ હરખી છે એની સામે સીડી ક્યાં ગઈ આ હરખી છે આ હરખી છે આ હરખી પણ મારા હાડા વિકર્ણ હરખા નથી વિકર્ણો કેવા છે સાહેબ સરખા નથી એટલે આપણને તરત જ યાદ આવે મિત્રો કે સબા ચતુષ્કોણ નો મતલબ થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું થશે મિત્રો કે ચારે સામસામે બે બાજુનો માપ સરખા પણ વિકર્ણ એના સરખા હશે નહીં આ તમારો જવાબ મળી ગયો તમને મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ કેવું થશે મિત્રો ચતુષ્કોણ મને મારો રોકડો જવાબ મળી ગયો છે ચાલો મિત્રો અંતર સૂત્ર જ મૂકી છે આપણે નવું કઈ કરતા જ નથી સાહેબ કરો તો તમને થાય ને એવું હવે નવા સાહેબ દાખલા ચાલુ થયા પાછા x અક્ષ પર આવેલું બિંદુ શોધો જે 2 -5 -2 9 સાથે સમાન અંતરે આવેલું હશે તો પેલું કામ મિત્રો આપણે શું કરશી જૂનું જાણીતું પેલું કામ આપણું છે એ લીટી કરી નામ આપણે આપી દઈએ p કીધું અને q કીધું મિત્રો x અક્ષ પર આવેલાની વાત કરી છે x અક્ષ ઉપર આવેલું હશે તો y ના યામ કેવા થશે 0 સમાન અંતરે આવેલું હોય તો આના નામ આના પોઈન્ટ કહી દે 2 -5 -2 અને 9 કહી દે બરાબર ચાલો મિત્રો જૂનું જાણીતું ફટાફટ આપણે આવી જશે પાછા x1 y1 x2 y2 x1 y1 સમાન અંતરે હોય તેવું સમાન અંતરનો સાહેબ મતલબ એવો થશે કે અહીંયા હું કોઈ પણ કહી દઉં સાહેબ r નામનું પોઈન્ટ છે તો pr નું માપ અને qr નું માપ બે સમાન અંતરે થાય એનો મતલબ સાહેબ આવો થશે pr બરાબર qr સમાન અંતર છે એટલે યાદ કરો ઉદાહરણ વિડિયો બાકી હોય તો જોઈ લેજો આગળ યામ ભૂમિતિમાં બરાબર કરી છાપરા તો વર્ગ બે બાજુના છાપરા હશે ભાઈ બે બાજુના છાપરા એ તો ઉડી જવાના છે બરાબર સમાન આવે એટલે હવે શું કરવાનું છે આમાં ખાલી કિંમત મૂકવાની છે આ બાજુ pr માટે x2 એટલે x - 2 નો વર્ગ વત્તા અહીંયા કીધું છે 0 - 5 નો વર્ગ અહીંયા -5 આવશે મિત્રો બરાબર ના બરાબર સોરી છાપરું તો આપણે કાઢી નાખ્યું છે ચાલો આ બાજુ કેવા આવશે x - 2 નો વર્ગ વત્તા 0 - 9 નો વર્ગ બે બાજુના આપણે અંતર સૂત્ર છે બે બાજુના અંતર સૂત્ર મૂકી દીધા ચાલો અહીંયા બહુપદી બની ગઈ છે પહેલા પદનો વર્ગ -2 × 2 4x વત્તા 2 × 2 4 વત્તા -- પ્લસ 25 બરાબર મિત્રો x - અહીંયા પ્લસ થઈ જશે એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 × 4x
પ્લસ 2 ગુણ્યા 2 4 વત્તા 90 81 થઈ ગયા છે. હવે મિત્રો આપણે ઉડાડવાની વાત આવી છે. ઉડે તો જા x વર્ગ વયો ગયો કેમ કે વચ્ચે બરાબર છે. મિત્રો આ ચોગડે 4 વયા ગયા કેમ કે વચ્ચે બરાબર છે. હવે ભૂલથી તમે -4 અને +4 ને ઉડાડતા નહીં, બરોબર? તમને તમારા હમ હે ભૂલતા નહીં, બરાબર? ચાલો મિત્રો, તો આ 4 ને આ બાજુ બોલાવી લઈએ. -4x તો ઘરમાં છે જ, આ ઉભા થઈને આ બાજુ આવ્યા, બની ગયા -4x બરાબર અહીંયા છે સાહેબ 81. આ 25 છે એ સામે વહી ગયા છે, એ માઇનસ બની ગયા છે. માઇનસ પ્લસ એટલે 8x બની ગયા. 81 માંથી તમે 25 કાઢશો મિત્રો એટલે આની પર 10 કોલ 11, 11 માંથી 6 વધશે અને 7 માંથી 2 56 વધશે. x બરાબર 56 ના છેદમાં -8, x બરાબર 8 સત્તા 56, 8 સત્તા 56 એટલે -7 જવાબ આવ્યો. તમને તમારા યામ મળી ગયા x ના -7 અને 0. ચાલો મિત્રો, કઈ ઘટે? સમાન અંતર, બે અંતર સૂત્ર મૂકો, જવાબ લઈ જાઓ. આગળ વધી વાળા વિદ્યાર્થી મિત્રો, ચાલો બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ છે. મજા જેવી વાત આવી મિત્રો, મજાની વાત સરસ આવી. એક આપણી આ લીટી છે, 2 લખી નાખી. આ P અને Q છે મિત્રો. P ના યામ આપણને 2 અને થોડોક કલર ઝાંખો પડે છે ભાઈ, મજા આવતી નથી. તો આપણે મજા લેવા માટે કઈ નહીં કરીએ, આપણે પીળા કલરમાં આવતા રહેશે મિત્રો. આપણને કીધું છે 2 - 3 Q ના યામ છે મિત્રો. Q ના યામ છે ફટાફટ આ કે છે 10 અને y અને અંતર તૈયાર આપ્યું છે મિત્રો. આ જે અંતર છે ને એ 10 એકમ છે. આ વખતે જવાબ તૈયાર આપ્યો છે આ બાજુનો. આપણે જૂનું જાણીતી રીતે આપણે કઈ ઉપાધિ કરવાની થતી નથી. ચાલો, PQ બરાબર આ વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. સાહેબ PQ નું અંતર તૈયાર છે, 10 રૂપિયાના 10 રૂપિયા. છાપરાનું છાપરું. સાહેબ આ x2 એટલે એ તો ભૂલી ગયા, x1 y1 x2 y2. x2 એટલે 10 માઇનસ x1 એટલે 2 એનો વર્ગ વત્તા y2 એટલે કેટલા દેખાય છે? y ના y માઇનસ આ -3 નો આ થઈ ગયો આપણે મિત્રો વર્ગ. હવે મારે કઈક સાહેબ ટેકનિક વાપરવી હોય તો આવી હાલશે ટેકનિક કે આ છાપરું છે સાહેબ સામે દઈ દઉં તો મને કહેશે સાહેબ કાંઈ વાંધો નથી. તો છાપરું જ્યારે બરાબરની સામે આવે મિત્રો, તમને ખબર છે વર્ગ થઈ જાય, વર્ગમૂળ બરાબરની સામે વર્ગ બની જાય. 10 માંથી 2 એટલે 8 વધશે, 8 નો વર્ગ વત્તા આ માઇનસ કેવા થઈ જશે મિત્રો? પ્લસ એટલે પહેલા પદનો વર્ગ વત્તા 3 દુ કેટલા થશે? 6x વત્તા 3 તેરી 9 થશે. હવે મિત્રો શું કરવાનું? 10 ને 10 અહીંયા 100 થઈ ગયા, બરાબર ના બરાબર. 8 નો વર્ગ 88 64 વત્તા y નો વર્ગ વત્તા 6x વત્તા 9, 64 ને 9 કરશો મિત્રો એટલે 73 થશે. 100 રૂપિયા -73 બરાબર y નો વર્ગ વત્તા 6x થઈ ગયા, બરાબર 88 64 છે, 3 દુ 6 3 તેરી 9 થશે. y નો વર્ગનો એક વખત જોઈ લો. હજી કે આપણે ઉતાવળમાં ઘણીવાર આપણે બહુ ઉતાવળે હેલા ગયા હોય, એક વખત રીચેક કરવામાં આપણું શું જાય છે ભાઈ? માઇનસ થઈ ગયા પ્લસ એટલે 3 દુ 6. જો કરી ને સાહેબ, જોયું? આટલો ફેર પડે આની અંદર. ઉતાવળ કરવાની વાંધો નથી બોર્ડ એક્ઝામમાં, પણ એવી ઉતાવળ ન કરવી કે આપણે પછી આમાં x y માં સમીકરણમાં આપણે ભૂલ કરી ગયા. ચાલો મિત્રો ફરીથી એક વખત પાછા આવી જઈએ. ચાલો, y ના y આવશે, y ના y આવશે 6y અને 64 ને 9 એ તો આ બાજુ આવતરે મિત્રો એટલે 100 રૂપિયામાંથી 73 જશે એટલે 27 વધશે. ઈ બરાબર ની આ બાજુ આવશે એટલે આવું બનશે સાહેબ. y નો વર્ગ પ્લસ 6y પ્લસ 6y માઇનસ 27 એટલે મિત્રો આપણા માટે શું થઈ જશે? બહુપદી બની જશે. બહુપદીનો પણ આપણે વિડીયો તમે છે એ જોઈ લેવાનો, બરાબર? બહુપદી હું અત્યારે કરવા માંડું છું ફટાફટ. y નો વર્ગ 27 છે બરોબર, વત્તા 9 તેરી 27 એટલે 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર ના બરાબર. આમાંથી y કોમન નીકળશે, y વત્તા 9, આમાંથી 3 કોમન નીકળ્યા, y વત્તા 9. આપણને બે જવાબ મળ્યા મિત્રો, y વત્તા 9 અને બીજો જવાબ છે y માઇનસ 3. આપણે લીટીમાં આપી દઈએ y માઇનસ 9 બરાબર 0, y માઇનસ 3 બરાબર 0 એટલે y બરાબર -9 જવાબ આવ્યો, y બરાબર +3 જવાબ આવ્યો મિત્રો. તો તમને y ની કિંમત છે બે કિંમત મળી, કાં તો -9 પણ હોઈ શકે, કાં તો +3 પણ હોઈ શકે, બરોબર? આમાં આપણને કઈ બીજી ઉપાધિ કરવાની જરૂર નથી. ખાલી આપણે જવાબ તૈયાર હતો, અંતરસૂત્રનો જવાબ તૈયાર હતો, છાપરું દીધું ને આવું કર્યું, નવું કઈ કર્યું નથી મિત્રો. આગળ વધવા માંડીએ આપણે ફરીથી. ચાલો, Q એ PR થી બંનેથી સમાન અંતરે હોય તો x ની કિંમત પહેલા તો શોધો, પછી QR અને PR પણ આપણે શોધવાનું
છે. સૌ પ્રથમ કામ કરીએ કે આ P અને R છે ને મિત્રો એ Q થી સમાન અંતરે છે. આ Q ન Q લખી નાખો યામ સાહેબ 5 - 3 Q ના યામ છે 0 અને 1 અને આના યામ છે x અને 6 ગળે 6 બરાબર. સમાન અંતરે હોય તો x ની કિંમત શોધવાની છે. સમાન અંતરની વાત આવે એટલે હમણાં જ કીધું તું x1 y1 x1 y1 x2 y2. ચાલો પછી QR PR પછી શોધી પેલા સમાન અંતરમાં ફટાફટ લખી નાખો કે P અને Q નું અંતર સમાન થશે અને Q અને R નું અંતર સમાન થશે. છાપરા કાઢને ડાયરેક્ટ લખું છું 0 - 5 નો વર્ગ વત્તા 1 - -3 નો વર્ગ બરાબર ના બરાબર. આમાં થશે x - 0 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ મિત્રો. હવે 5 નો વર્ગ 25 25 - પ્લસ 3 ને 4 ચોકે ચોકે 16 બરાબર થશે મિત્રો. x નો વર્ગ એટલે કાઈ નહીં એટલે x નો વર્ગ લખો વત્તા ના વત્તા 6 માંથી 25 25 આ 25 આવજો આવજો આવજો. હવે સાહેબ આપણને ખાલી આટલું જ મળ્યું x વર્ગ બરાબર 16 x બરાબર આપણને ખબર છે કે આના વર્ગમૂળ મળે તો x ના બે જવાબ હોઈ શકે કાં તો +16 પણ હોઈ શકે કાં તો -16 પણ હોઈ શકે. એટલે આપણે બે વચ્ચે મિત્રો શું કરશી આ એક નિશાની છે પ્લસ માઇનસ કોમન લખી નાખી. કાં તો જવાબ છે એ -16 પણ હોઈ શકે અને +16 પણ હોઈ શકે. તમારે હવે પછી કાંઈ નથી કરવાનું. આ x નો જવાબ તમને મળી ગયો કાં તો +16 કાં તો -16. હવે PR નું અંતર જોઈએ છે પેલા તો QR નું અંતર જોઈએ છે. આ QR નું અંતર અને પછી તમારે આખે PR નું અંતર જોઈએ છે. x1 y1 x2 y2 ની કિંમત મૂકો મિત્રો એટલે તમને તમારો જવાબ છે એ તમને તમારો જવાબ ઈઝીલી સાવ મળી જશે બરોબર. કાંઈ તમારે ઉપાધિ કરવાની જરૂર પડશે નહીં બરાબર. આપણે અંતર સૂત્રમાં કિંમત મૂકી દેવાની. રેડી છે મિત્રો? ચાલો જો આપણી ભૂલ ખાલી થઈ એક વખત જો 16 નું વર્ગમૂળ કાઢતા મિત્રો આપણે ભૂલી ગયા. ઘણી વખત આવું આપણે કરી નાખીએ છીએ. બસ આ વર્ગમૂળ ચાલો મિત્રો 16 નું વર્ગમૂળ છે 16 નું વર્ગમૂળ છે ભાઈ 16 નું વર્ગમૂળ એ 4 નીકળશે. 4 પ્લસ ઓર માઇનસ આવશે. કોણ આવશે સાહેબ? ચોગડે 4 પ્લસ ઓર માઇનસ આવશે. પછી તમે PR માટે x1 y1 x2 y2 અને QR માટે x1 y1 x2 y2 ની કિંમત મૂકો તમને તમારો સીધો જવાબ છે એ મળી જશે. આગળ વધીએ મિત્રો. બિંદુઓ 3 6 અને -3 થી સમાન અંતરે રહેનારા બિંદુ xy માટે xy વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો આવો દાખલો છે એ આપણે ઉદાહરણની અંદર જોયો હતો બરોબર મિત્રો. આવો દાખલો આપણે ઉદાહરણમાં જોયો હતો. આ લીટી કરીને કે આપણે બિંદુના નામ નથી ખબર એટલે આપણે P અને Q કહી દઈએ. સમાન અંતરે હોય સમાન અંતરે છે એટલે આપણને ખબર નથી એટલે અહીંયા R કઈ પણ યામ લખી નાખીએ 3 6 -3 અને 4. હું આપણે કીધા છે x અને y આપણે સંબંધ ચકાસવો છે એના માટે થઈને આપણે શું કહેશે મિત્રો x1 y1 x1 y1 x2 y2. મિત્રો સમાન અંતરની વાત કરે એટલે આપણને હમણાં જ ખબર છે કે સંબંધ ચકાસવો છે. સમાન અંતર આવે એટલે પેલા બરાબર કરી નાખવાના. એક વખત અહીંયા PR લખી નાખવાના એક વખત અહીંયા તમારે RQ અથવા QR લખી નાખો બે સરખું થાય. ચાલો મિત્રો બરાબર તમને ખબર છે બરાબર ના બરાબર છે બે બાજુ છાપરા ઉડી જશે. હવે અહીંયા સાહેબ x2 એટલે x - 3 નો વર્ગ વત્તા બીજું કેટલું દેખાય છે y - 6 નો વર્ગ. બીજું સાહેબ RQ કેટલું આવશે x - -3 નો વર્ગ વત્તા y2 એટલે y - y1 એટલે 4 નો વર્ગ. ચાલો મિત્રો આમાં બહુપદી હું બનાવતો જાઉં છું જોતા જજો ખાસ. પેલા પદ નો વર્ગ -3 દુ 6x વત્તા 3 તેરી 9 વત્તા y વર્ગ -6 દુ 12y વત્તા 6 36 બરાબર માઇનસ માઇનસ થઈ જશે મિત્રો પ્લસ એટલે પ્લસ થી આપણે ગણવાની બહુપદી. x નો વર્ગ વત્તા 3 દુ 6x વત્તા 3 તેરી 9 વત્તા y નો વર્ગ y વર્ગ -4 દુ 8x થશે સોરી y થશે 8 થશે y 8y વત્તા ચોકે ચોકે 16 થશે. હવે y તો એવી મિત્રો પાછી જૂની જાણીતી ઉડાડવાની તો આ x વર્ગ y વર્ગ 9 9. હવે કોઈ છે કોઈ નથી બધાને એક બાજુ ભેગા કરી દો મિત્રો. એક બાજુ ભેગા કરીએ એટલે શું થાય -6x એના ઘરમાં છે +6x આ બાજુ આવ્યા તો -6x બની ગયા. ઉડાડવાની ભૂલ ન કરતા હો ને તમે ઉડી જાઓ ભૂલતા નહીં. -12y ના ઘરમાં છે આ 8y આ બાજુ પ્લસ થઈ ગયા +36 એના ઘરમાં છે એમાંથી -16 થઈ ગયા બરાબર 0 માઇનસ પ્લસ -12x 12 માંથી 8 જશે એટલે -4y 36 માંથી 16 જશે તો કેટલા થશે મિત્રો -20 જવાબ આવશે બરાબર 0. બધા જ ને હું છે એ 2 વડે ભાગાકાર કરી નાખું 2 2 2 બરાબર તો મને વાંધો નથી. પણ મિત્રો 2 વડે ભાગાકાર કરો ને વળી પાછું માથાકૂટ કરવી પાછી બરોબર એના કરતા સાહેબ એક કામ કરી તો કે સાહેબ
4 વડે બધાનો ભાગાકાર કરીએ તો બધાય 4 ના પાડામાં કોમન આવે, આપણને કઈ વાંધો નથી. 4 તેરી 12x માઇનસ 4 એકા 4y માઇનસ 5 બરાબર 0. આ તમને તમારો સંબંધ છે મિત્રો એ મળી ગયો છે મિત્રો. તો સરસ મજાનું આપણે 7.1 સ્વાધ્યાય છે, 7.1 આખું સ્વાધ્યાય છે મિત્રો. 7.1 સ્વાધ્યાય છે, માઇનસ માઇનસ પ્લસ આપણી લગભગ ભૂલ નથી થતી કે છતાં એક વખત ખાલી એટલી જ ભૂલ થાય, 36 માંથી 16 જાય ને એટલે પ્લસ આવશે, પ્લસ ખાલી આવશે, એના સિવાય લગભગ આપણે એમાં કઈ દેખાતી નથી ભૂલ, કે છતાંય દેખાય મિત્રો તો મને ભૂલચૂક લેવી દેવી માફ કરજો, એક વખત તમે પાછી સુધારી લેજો, પણ હોતી નથી આપણી ભૂલ, પણ હોય તો એમાં કઈ હોય નહીં. ચલો મિત્રો, સરસ મજાનો આપણે સ્વાધ્યાય છે જે યામ ભૂમિતિનું સ્ટાર્ટિંગ એટલે કે ઇન્ટ્રોડક્શન, એમાં જે આપણે જોયું મિત્રો, ખાસ ઉદાહરણના જે દાખલા બાકી હોય જોવાના તો ખાસ આપણા વિડીયોમાં જોઈ લેજો. ત્યારબાદ તમે 7.1 અંતરસૂત્ર, પેલો પાર્ટ આખો આપણે અંતરસૂત્રો પૂરો કર્યો, બીજો પાર્ટ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં લેવાના છે મિત્રો, એ વિભાજન સૂત્ર અને મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરવાના છે મિત્રો. તો સરસ મજાના આવા આપણા વિડીયો જોવા માટે મિત્રો સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.